હલો, જય માતાજી મિત્રો. આજે હું જઈ રહ્યો છું ચામુંડ માતાના મંદિરે, જ્યાં પૌરાણિક મંદિર છે ત્યાં, અને એક મુખવાળી ચામુંડા માતાની મૂર્તિ છે. અને જ્યાં પથ્થરની નીચે આ દેરાસર આવેલું છે. જે આ પૌરાણિક મૂર્તિ છે અને એક મુખવાળી ચામુંડા માતાની મૂર્તિ છે. જ્યાં ટીંબાથી 1 કિલોમીટર દૂર તારંગા રૂટ ઉપર આવેલી છે. આ પૌરાણિક મંદિર છે ચામુંડા માતાનું. અહીંયા દર પાંચમ પૂનમના દિવસે દર્શન કરવા આવે છે લોકો. પથ્થરની નીચે આવેલું છે. જો અમારા શંભુ ઠાકોર બ્લોગ 1993ના વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અચૂક કરજો. અને આંબલીનું મોટું બધું ઝાડ છે તેની નીચે આવેલું છે. આ પથ્થરને ઉપર ત્યાં ધજા લગાવેલી છે. જ્યાં મંદિરની પાછળ પણ ભોયરા જેવું છે. આ નામ ગુફા જેવું કહેવાય. ત્યાં જોવાલાયક બહુ અંદર છે. આ છે ચામુંડા માતાનું મંદિર, પથ્થર નીચે આવેલું છે. આ મૂર્તિ પથ્થર નીચે છે ને એક મુખવાળું છે. ટીંબા ગામથી 1 કિલોમીટર દૂર આવેલું આ પૌરાણિક મંદિર છે, જે પથ્થરની નીચે આવેલી મૂર્તિ છે. આ બધું પથ્થર જ છે. વર્ષો જૂનું મંદિર છે આ. આની પાછળ, પથ્થરની પાછળ પણ ગુફાઓ છે. તે જોવાલાયક સ્થળ ઘણું છે. આંબલીનું ઝાડ એવડું મોટું છે ને, મોટું વૃક્ષ છે, વિશાળકાય. બધું પથ્થર જ છે. પથ્થર નીચે આવેલું આ સામે પથ્થર જ છે. જો અમારા શંભુ ઠાકોર બ્લોગ 1993ના વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ તો અચૂક કરજો. હજી આ રીતના એક બીજું પણ મંદિર છે, જ્યાં ટીંબાની સીમમાં આવેલું કાળિયોલ માતાનું મંદિર કહેવામાં આવે છે. ત્યાં તો ગુફાની અંદર છે. પછી એક તારણધારણ માતાનું મંદિર, એ પણ ગુફામાં આવેલું છે. એ પૌરાણિક મંદિર છે બધા.
ગરબા છે. અહીંયા પહેલાં બાબુજી રહેતા. એમની મઢી હતી પણ અત્યારે મઢી ખંડિત થઈ ગયેલી છે. આ પથ્થરોની અંદર આવેલ એક વિશાળકાય ગુફા છે. ત્યાં જોવાલાયક બહુ છે. જો અમારા શંભુ ઠાકોર બ્લોગ 1993ના વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ અચૂક કરજો. જય માતાજી. જય માતાજી મિત્રો. અમારી ચેનલ છે શંભુ ઠાકોર બ્લોગ 1993નો આ વિડીયો ગમતા તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અચૂક કરજો. જય માતાજી.